ઓ માય ગોડ એકદમ ઉપર ચડ્યા ને હવે અહીંયા આયા હું ને મારો બેસ્ટ ફ્રેન્ડ નીકળી ગયા છે બહાર. મને તો ખાટી વસ્તુ બહુ એટલે બહુ ભાવ તો ખાઈ મળીને તો આપણને સકન થઈ ગયા. જો વાત સુધી જવા દે આમ જો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો જો સવારમાં આપણે ચાઈ નાસ્તો કરી લીધો છે ને હવે મમ્મી કીધું છાશ લઈ આવો. છાશ કેમ કે જો અમે પહેલાં ભેંસનું દૂધ લાવતા હતા ને તો એ ભેંસ નથી દોવા દેતી, તો એટલા માટે અમે ઠેલીનું લાવીએ. તો એ ભેંસ ક્યારે સવારમાં દોવા દે છે, અમે સાંજે દૂધ લાવતા હતા. અમે એ દૂધ લાવતા ને તો અમે ઘરે જ છાશ બનાવી નાખતા હતા, એટલે મેળવી નાખીએ ને થોડુંક તો એનું છાશ ઘરે બની જાય. પણ અમે છાશ લેવા નહોતા જતા પહેલાં, તો હવે તો એ સવારમાં દોવા દે છે એટલે એ છાશ એ બનાવી નાખે. તો અમે તૈયાર છાશ ત્યાંથી લઈ આવીએ છીએ. તો ચાલ આપણે જઈને બહેણી ભરી આવીએ છાશની. એક નંબર રગડા જેવી મસ્તીની છાશ, ના પાણી નાખવાની જરૂર, ના કંઈ નાખવાની જરૂર, એટલી મસ્તીની કે તમે પી જ કરો એવી. અને બહુ એટલે બહુ મસ્તીની છાશ હોય. દેશી છાશ તો તમને બધાને ખબર હોય, ભેંસની દેશી છાશ એટલી મસ્તીની હોય કે વાત તમે જો. હાલ આપણે જઈએ ને લઈ આવીએ પૂરી થઈને પહેલાં. હાલો તો સવારમાં છે ને ગોલું આવ્યું છે. તો સવારમાં હું છાશ લેવા આવ્યો હતો ને તો કેવું મસ્તીનું ગોલું છોકરું હોય. મને નાના છોકરા બહુ એટલે બહુ ગમે. તો એ ગોરી હારે રમે જા જો ગોરી ગોલો. તો એને ગાય બહુ ગમે ગોલીને. બાય બાય ગોલી. રાજવીર બાય બાય. બાય બાય ગોલુ. ડાયું છે ને ડાયું. ઓય બેસી ધોડે રાધે રાધે કરો, રાધે 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 કરો. અરે ગોલુ ડાયું એ આમ જમ આમ જમ હાલો 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 આમ જમ હાલ હાલ હાલ. ગોલુ મારી પાસે નથી આવવાનું, મારે ઘરે જવું છે હવે. હા તો હું ને મારો ભાઈબંધ, મારો બેસ્ટ ફ્રેન્ડ, અમે જો એ મને બહુ સપોર્ટ કરે. મારો બેસ્ટ ફ્રેન્ડ મને બહુ સપોર્ટ કરે. બટ મને ગાડી ચલાવતા નથી આવડતી ને તો મારો બેસ્ટ ફ્રેન્ડ કે હાલ હું મારી ગાડી લઈને એ હાલે અને એ ગાડી ચલાવે ને હું એની વાહે બે જાઉં. મને અમુક વાર એવો બીકાડે ને ભૂમ કરે ને તો બી જાઉં. બટ અત્યારે અમે જઈએ છીએ એક મસ્તીની લોકેશન, બહુ એટલે બહુ મસ્તીનું છે. તો આપણે છે ને નવું જ કરવાનું, હવે રોજ વિડીયોમાં નવું જ કરવાનું છે. એટલે જો અત્યારે હું મારા ભાઈબંધ છું, હું તો રેડી થઈ ગયો છું, મારા ભાઈબંધને અમે બે જઈએ છીએ. તો હાલ આપણે જઈએ અને બહુ એટલે બહુ દૂર છે. તો જો માણસોને એન્ટરટેન કરવો હોય તો કક તો કરવું પડે ને. કાલા કક તો એન્ટરટેન કરવું હોય બહુ વાઘું છે. તો જઈશું આપણે જોઈને ધીમે ધીમે. આજ વાતાવરણ બહુ એટલે બહુ મસ્તીનું છે ને તમે કીધું હાલ ને વિચાર્યું આપણે જઈએ આજે. જો સીધું રોડે જવાનું છે. બટ તોય સેફટી તો જરૂરી છે રાખવી. સેફટીથી સિવાય કંઈ કરવું નહીં. બહુ એટલે બહુ મસ્તીની જગ્યા છે ને આપણે જઈએ. હાલ આપણે જોઈએ. હવે મેં વિચારી લીધું કે હવે હું મારી ઓડિયન્સને નવીન જ બધી વસ્તુ બતાવીશ. એટલા માટે હું અને મારા ભાઈબંધ જઈએ છીએ બાર તારે. બહુ એટલે બહુ મસ્તીની લોકેશન છે. તમે કન્ટિન્યુ વોચ કરો તો તમને મજા આવશે જોવાની. અને એટલી મસ્ત છે ને પણ ડેન્જરસ એટલી છે ભાઈ, બહુ એટલે બહુ ડેન્જર. તો આપણે જોઈએ કેવું છે. હું તો ફર્સ્ટ ટાઈમ જઉં છું આજ પહેલી વાર. ચાલો જઈએ. મારા બેસ્ટ ફ્રેન્ડ કે હાલ આપણે તને લઈ જાઉં એકવાર. તો હાલ આપણે જઈએ ને જોઈએ. અને પાછું આજનું વાતાવરણ એટલું મસ્તીનું છે ને તમે રોડ ઉપર મીન્સ કે જો હાલવાનું મેં વિચાર્યું કે હાલને પહેલાં ઘડીક થોડુંક હાલી લઈએ. અને વાતાવરણ એટલો બહુ મસ્ત છે ને જો અમે અત્યારે રોડે હાલીએ છીએ. જો તો અમે જઈએ છીએ અત્યારે. અમે થોડુંક હાલવી પછી થોડો ઘણો એક્સરસાઇઝ કરવી. એટલે એ શું કરો છો તું? આ જો આ ખાટી આમલી જ છે ને. તો જો મને આવું બધું કક દેખાઈ જાય ને તો એમાં જ લાગી જાવ. આપણે બધું જવાનું છે એ તો ભૂલી ગયા. જો આજ ગાઈસ કેવો લાગુ છે મને કોમેન્ટ કરજો. આજ મેં ઘણા બધા કે ચડ્ડો જ હું પહેરશો ને કે જો આજ મેં મસ્ત કપડા. તો જો આમલી છે ને એ બહુ ખાટી હોય, બહુ ખાટી છે. જો મને કાંટો વાગ્યો આમ જો તો જો કાંટો વાગ્યો મને બાવળી. એટલી મસ્તી લાગે ને, પત્તા એકદમ મીઠા અને ખાટા. મને તો ખાટી વસ્તુ બહુ એટલે બહુ ભાવે. તો ખાટી ચાલ આપણે જઈએ. ગાયું આટલા ફાસ્ટ દોડીને આવતી હતી ને તો હું તો બી ગયો કે અમારી ગાડી હારે ન ભટકાય તો સારું. અને આ બધી ગાડી મળીને અમે ગાયું મળીને તો આપણને સકન થઈ ગયા. જો ગાય માતાના સકન થયા ને આપણે આમ જો એકદમ મસ્ત સકન લઈને જઈએ છીએ. જય ગાય માતા.
હવે અમે જઈએ છીએ. હવે કેવું હોય કોને ખબર, કેવું રોહિત સારું મજા આવશે? બહુ મજા આવશે. તો હાલો તો આપણે જઈએ. હવે તમે ધીમે ધીમે આપણી ઘોડી જવા દે, ટીક 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 જવા દે. જો એક નદી આવી ને વચ્ચે, તો મને થોડુંક ઓલું થવા માંડ્યું છે, એક્સાઇટમેન્ટ. વૈદિકભાઈ તો નાસ્તો લઈ લીધો છે. હા જો ભાઈ, નાસ્તો તો લેવો પડે, કેમ કે આપણે એન્જોય કરવા જોઈએ ને. ખાવા પીવા તો જો આપણે જતા હોય, બહાર જતા હોય તો આપણે એન્જોય કરવા તો જોઈએ ને. ખાવું પીવું ના હોય તો મજા ન આવે. તો જો અમે પાણીની બોટલ ઠંડી લઈ લીધી અને મસ્તીની જો મસ્ત મજાની સિંગ લઈ લીધી છે બાફેલી. રોહિત કે મને સિંગ બહુ ભાવે છે. મેં હાલ ને ભાઈ લઈ લે. પડીકા 2-4 લીધા છે, એ અંદર મૂકી દીધા. આપણે હાલો જઈને ફટાફટ એન્જોય કરીએ. મેં તો ખાવા પીવાનું પહેલાંથી લઈ લીધું કે જો આપણે જઈએ ને તો અહીંયા તરસું ના રહેવું પડે, ભૂખ્યું ના રહેવું પડે, અને મસ્ત વ્યૂ છે ને, તો મસ્તીનો નજારો લેતો ખાતા ખાતા સિંગ ખાતા ખાતા એનો નજારો લે. જો રોહિત તો વિચારતો હશે કે અત્યારથી ચાલુ થઈ ગયા. તો હાલ આપણે જઈએ. બધું તો બહુ દૂર જવાનું છે. રોહિત મને કાનનો ખીજાય છે કે વૈદિક ઉતાવળ રાખે એટલે ક્યારનો ખીજાય. હાલ તો આપણે જઈએ. હાલો અને ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. જો એટલો ઠંડો ઠંડો પવન આવે ને ગાઈસ, તમે વાત જ જવા દો. ઓ તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને એટલો મસ્તીની જગ્યા છે ને, તમે વાત જ જવા દો. અને જો તમને અવાજ આવતો હશે, હવે તમે ગેસ કરો અમે કઈ જગ્યાએ આવ્યા છે. બટ અમે જો ફાઇનલી તમને બતાવી દેવા માંગીએ છીએ ને અમે ક્યાં આવ્યા છીએ. હાલો, બહુ એટલે બહુ એક્સાઇટેડ હતો અહીંયા આવવા માટે કે જો મને મારા ભાઈબંધે કીધું કે આપણે બહુ મસ્ત જગ્યા છે, તું રાજી ઠેર થઈ જાય. મેં કીધું હાલને આપણે જોઈએ. તું એવું છે શું કે મને રાજી કરી શકે? મને રાજી કરવા વાળું કંઈ બન્યું નથી, પણ હું રિયલી રાજી થઈ ગયો. હાલ આપણે જોઈએ. તો હું ને મારો બેસ્ટ ફ્રેન્ડ જઈએ છીએ એકદમ પાણીના પાસે. જો આ રહ્યો હાય કરે તમને બધાને. તો હાલ આપણે જઈએ, નીચે ઉતરીએ. નીચેનો રસ્તો આમ છે, તો આપણે જો નીચે ત્યાં જવાનું છે. આપણે નીચે ઉતરી જઈએ. જો બહુ મસ્તીનો રસ્તો. હાલો, મને તો એક્સાઇટમેન્ટ કંઈ રવાતી નથી. મારી એક્સાઇટમેન્ટ એટલી બધી છે ને, તમે વાત જ જવા દો. તો જો ગાઈસ કેટલી મજા આવે, તો વાત જ બધી જવા દો. એટલું મસ્ત. તો ગાઈસ હું આવ્યો તો એટલે એનર્જીથી બહુ એટલે બહુ થાકી ગયો છું, કેમ કે જો આટલી સીડીઓ ચડવામાં આવી ને એટલે હું થાકી ગયો. અને જો અહીંથી વ્યૂ જુઓ ખાલી તમે. બહુ એટલે બહુ ગરમી લાગે છે. અને સારું આજે વરસાદે મારું ઓલું રાખ્યું, પાણી પીવું પડશે મને. હા ચડી ગયો છે. હાલો તો આપણે ઉપર જઈએ. હજુ તો ઉપરનો હજુ નજારો તો હાવ બાકી છે ગાઈસ. હજુ તમે કંઈ બતાવ્યું નથી તમને ઉપરનો. હજુ તો તમે ઓ માય ગોડ. જો અમારી ગાડી ઠેઠ ક્યાં પડી છે, આમ જો તો એકદમ નીચે. એ અમને બોલાવે કે ભાઈ મને તો લઈ જાઓ ઉપર, એમ કે જો અમે કેટલા ઉપર આવી ગયા. આમ જો તો આપણે જો સિંગમાં કેટલી મસ્તીની સિંગ છે. સિંગ હારી કા. તો જો આપણે સિંગ કેટલી મીઠી નીકળી. ભાઈ લેને ખાવી હોય તો જો આ જો કેટલું મસ્તીનો નજારો. અમે બેઠા છે નાસ્તો કરવાનો. જો હું તો એક જ વસ્તુ વિચારું ગાઈસ, અહીંથી મારો ફોન પડી ગયો હોય તો મારો તો હાલત ખરાબ થઈ જાય. મારો ફોનની થાચું નકરો. આપણે એકદમ ઉપર ચડ્યા ને હવે અહીંયા આવ્યા તો આપણે નાસ્તો તો કરવો પડે. જો આપણે નાસ્તો તૈયાર કરી નાખ્યો છે, હાલો નાસ્તો કરી લઈએ. બહુ એટલે બહુ મજા આવે. કારણ
ને ત્યાં ન મજા આવી એટલે હું ને મારો બેસ્ટ ફ્રેન્ડ અહીં આવી ગયા છે. જો અહીં મજા લેવા નદીર કિનારે અને મસ્ત જો માંડવી અને આમ જો તડકો આવ્યો આ બાજુ તડકો એવો નીકળ્યો ને મસ્તીનો અમારે આમ એક અંદરથી ઓલી હોંસલો મળ્યો કે હવે થોડીક વાર હજુ રહી શકીએ. નકર તો એવો વરસાદ જેવા વાદળા થઈ ગયા હતા ને તો મને એવું લાગતું હતું કે આપણને ભગાડશે આ વરસાદ હવે ઘર ભેગા કરશે પણ આ તડકો નીકળ્યો ને તો આપણે એક હોંસલો પણ જો તડકો ઘડીકનો જ છે પણ આમ જો કાળા વાદળ હતા મને એવું લાગે આ વરસાદ આવવાનો છે ને એટલે તડકો આવે પણ તો કોઈ વાંધો નહીં પલ્લે તો પલશું તો કંઈ વાંધો નહીં હાલ આપણે જોઈએ ને ઘડીક આમ બેહીએ ને મસ્તી મજાક કરીએ રીલ બનાવીએ એક બે રીલ બનાવી છે ઘણા ફોટા પાડ્યા છે અને જો આપણે મોજ કરવા આવીએ તો મોજ જ કરવાની અહીંયા કા રોહિત હવે બહુ વાર થઈ ગઈ છે હવે આપણે ઘરે જઈએ અને મેં કીધું વિચાર્યું કે નાસ્તો તો પૂરો થઈ જાય છે પણ નાસ્તો પૂરો થયો નહીં કેમ કે અમે ઘરેથી જમીને આવ્યા હતા તો હાલ આપણે હવે જઈએ ઘરે બહુ ટાઈમ છે કે હવે પછી બહુ ના સારું લાગે ને આપણું કામ હતું વિડીયો બનાવી લીધું ઘડીક બે થયા નાસ્તો કરી લીધો ને હવે આપણે જઈએ ઘરે કેમ કે હવે ઘરે જવું પડે ને આપણે બહુ પછી રખડીએ તો આવવાનો મોકો ના મળે બીજી વાર હાલ આપણે રોહિતભાઈ હવે જઈએ ઘરે ભાઈ પેટ્રોલ પૂરા ગયા હતા તો પેટ્રોલ પૂરાઈને આવી ગયા છે જો સમજો એટલે જવા દે હા આજે મારા ભાઈ બંધ બરોબર અહીંયા મારશે તો નહીં ને એ જવા દે રોહિત મને બીક લાગે આમ જો ઓહો આવો પધારો રે બરોબર તો આજે બહુ ફર્યા ને બહુ મજા આવી ને બહુ એટલે વાત જ તમે જવા દો બહુ મજા આવી તમને બધાને કેવું લાગ્યું મને કોમેન્ટ કરજો અને જો તમને બધાને એન્ટરટેન કરવા માટે એટલું બધું દૂર અને એટલી બધી ડેમના પાસે એ ડેમ છે અમારા અહીં બાજુના ગામના થોડોક જ દૂર છે ડુંગરા પાછુંના એ ડેમ વચ્ચે પછીના આજુબાજુ ડુંગરા એટલું મસ્તીનું લોકેશન મને તો એવું થતું હતું કે મારો ફોન લપસી ન જાય પાછું એવું થઈ ગયું હતું કે ફોન લપસી જાત મારો અને પાણીમાં જતો રહે મારો તો જીવ ફોનમાં જ અટકેલો હતો મેં કહ્યું ફોન હું તો મારા આરે જે ફ્રેન્ડ હતો ને મારી જો ભાઈ ફોન હરખો રાખજે મેં કીધું મારો ફોન પડવું ના જોઈએ ને કે હું તને ધક્કો મારી દઈશ તો એટલા માટે ફોન બહુ સાચવ્યો ને મેં કીધું હું પડી જવા છે પણ ફોન નહીં પડવો છે તો બહુ જ મજા આવી તો જો બહુ મજા આવી ને અત્યારે આવ્યા ક્યારના પછી જમી લીધું ને મસ્ત અત્યારે બેઠા છીએ વાતું કર્યું કાલ ભાઈનો બર્થડે છે ને તો એની પ્લાનિંગ કરીએ છીએ કે શું કરવું શું એને તો હજુ કંઈ કહેવાનું જ નથી અમે તો એને એમ ચીડવીએ છીએ કે તારા બર્થડે કરવાનો જ નથી તમે જો અત્યારે હું મારી મમ્મી મસ્તી નામ ઓલું કરીએ છીએ જો ઓલું ડેકોરેશન કરવું છે નથી કરવું અને કેક શું કરવું ઘરે બનાવીને શું કાલ જમવાનું બનાવ બધું અમે અત્યારે નાસ્તામાં શું એટલું બધું વિચારીએ છીએ પ્લાનિંગ કરી લે ભાઈ એ ભાઈ તો સૂઈ ગયા છે જઈને નકર તો એ બેઠા હોય તો આપણે થોડીક એની સામે એવી વાતું કરે એને તો એવું કીધું કે તાર બર્થડે કાંઈ કરવાનો જ નથી કા મમ્મી એને એવું થોડી કહેવાય પહેલાંથી કે સરપ્રાઈઝ દેવાની સરપ્રાઈઝ તોડીને કાંઈ સરપ્રાઈઝ એને જ કહેવાય ને કે જે આપણે અચાનક દઈએ એને સરપ્રાઈઝ કહેવાય અને આ જો ગાઈસ આ કપડાં કેમ સૂકવે છે બહાર કેમ કે આજે છે ને અમે વરસાદ અમે આવી ગયા ને પછી વરસાદ પડ્યો મેળું બહુ એટલું આજે વરસાદે એટલું રાખ્યું અમારું અને તડકો કે તમને જોયું તો તડકો કેવો મસ્તીનો હતો તો વરસાદે બહુ અમારું માન રાખ્યું એટલા માટે તો આજ બહુ મજા આવી મમ્મી કે રોજ એવી રીતે જતું રહેવાનું કલાક 2 કલાક ફરવા માટે કા મમ્મી રોજ એવી રીતે કલાક 2 કલાક જતું રહેવાનું તો તને કહું કે રોજ ક્યાંક બહાર જવાનું વિડીયો સારા બને જોવા મળે જાણવા મળે અમારે જો હવેથી છે ને રોજ વહી જ જવાનું છે અહીં તમને આજુબાજુ શું છે કેવું છે બધું બતાવવા માટે તો હાલો આજનો આપણે વિડીયો અહીંયા જોઈન કરીએ તો આજનો મારો વિડીયો અહીંયા જોઈન કરું છું તમને અમારો વિડીયો ગમતો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.